નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 31 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 30 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। શા માટે બધી જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એટલે કે યુનાઇટેડ જનરલ એસેમ્બલીએ 14 ડિસેમ્બર 2022ના રોજ એક ઠરાવ આપ્યો હતો, જેને 30 માર્ચ આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ તરીકે જાહેર કર્યો અને 2023થી આ દિવસો ઉજવવામાં આવે છે। માનવજાત બિન ટકાઉ ઉત્પાદન અને વપરાશ પદ્ધતિઓનું ગ્રહણને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યું છે અને ફેશન અને કાપડ ઉદ્યોગ જેવા સંસાધન સઘન અને કચરાના ઉત્પન્ન કરી પ્રકૃતિ માટે જાણીતી એટલે કે પ્રકૃતિને બગાડી રહ્યું છે અને પર્યાવરણીય ઔદ્યોગિકમાં મુખ્ય ફાળો આપી રહ્યું છે। એ માટે આ થીમે રાખવામાં આવી ફેમસ અને કાપડમાં શૂન્ય કચરા તરફ વળવું। ખાસ કરીને આ એક દિવસ યાદ રાખવો જે 30 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। હવે 30 માર્ચે એક બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે, રાજસ્થાનનો દિવસ એટલે કે રાજસ્થાન જ્યારે રચના થઈ એનો દિવસ। 30 માર્ચ 1949ના રોજ ઘણા બધા રજવાડા ભેગા થઈ, જેમ કે બિકાનેર છે, જોધપુર ને વગેરે, જયપુરને રાજસ્થાનની રચના થઈ હતી। તો આ બંને દિવસો યાદ રાખવા। અને આજે આપણે માર્ચ મહિનાના દિવસોનું રિવિઝન નથી કરતા, કારણ કે કાલ અને પરમ દિવસ 2-3 દિવસથી ચાલુ જ છે। તો વિડીયો પોઝ કરી અને તમારી રીતના એક વખત રીડ કરી લેવું। આ અત્યાર સુધીના બધા જ દિવસો આવી ગયા। ત્યારબાદ ઉરુન રીસ લિસ્ટ 2025 મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ અરબપતિઓમાં ભારતનું સ્થાન જણાવો। તો ભારત 3જા નંબર ઉપર છે અરબપતિઓની લિસ્ટમાં। તો ઉરુન વૈશ્વિક રિસ્ટ લિસ્ટ 2025 ચાલુ રાખ્યું, જે અરબપતિઓની વૈકલ્પિક ઉપચારો માટે મોટા ફેરફાર જોવા મળશે। ખાસ કરીને મુંબઈ પાછળ મૂકી દીધું, કારણ કે પહેલા નંબર ઉપર શાંઘાઈ જે રાજધાની ચીનની છે એ પહેલા નંબર ઉપર આવી ગઈ અને ભારત જે 284 અબજોપતિ સાથે વિશ્વના સ્તર પર 3જા સ્થાને છે। તો પહેલા નંબર ઉપર અમેરિકા છે 870 અબજોપતિ સાથે, બીજા નંબર ઉપર ચીન છે 823 અને ભારત બહુ સેટું છે 284। તો ખાસ કરીને આ એક રિપોર્ટ યાદ રાખવો। જેના બીજા ડેટા જોઈએ તો ભારતીય મહિલા જે એક નામ છે રોશની નાદર, જે વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાં 5મા ક્રમે છે। તો આ પણ યાદ રાખવું। અને શાંઘાઈ જે 92 અબજોપતિ સાથે એશિયાની અબજોપતિની રાજધાની બની ગયું છે। પહેલા નંબર ઉપર શાંઘાઈ છે, બીજા નંબર ઉપર બેઇજિંગ છે 91 અબજોપતિ સાથે અને મુંબઈ 3જા નંબર ઉપર રહ્યું છે। તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી। જ્યારે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિની વાત કરીએ તો અમેરિકાનો છે એલન મસ્ક અને મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે। તો આ ડેટા પણ યાદ રાખવા, આ રિપોર્ટ ઉરુનનો બધી ડેટા। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સાંસ્કૃતિક વિદ્વાન ભદ્રાચાર્યને કયા વર્ષના માટે સરસ્વતી સન્માનથી નવાજવામાં આવશે? તો 2024 માટે આ સરસ્વતી સન્માન મળશે। તો કે બિરલા ફાઉન્ડેશને મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન મહાપદ્યત સાધુ ભદ્રાચને તેમના સંસ્કૃત પુસ્તક સ્વામિનારાયણના સિદ્ધાંત સુધા માટે પ્રતિષ્ઠિત જે સરસ્વતી સન્માન 2024 એનાયત કરવામાં આવશે। અને 1966ના મહારાષ્ટ્રના નાંદેડમાં જન્મેલા સાધુ ભદ્રેશ દાસ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ સંસ્કૃત વિદ્વાન અને બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમ જે સ્વામિનારાયણની સંસ્થા છે એના નિયુક્ત એક સાધુ છે અને એના પુસ્તક સ્વામિનારાયણના સિદ્ધાંતો સુધા માટે આ એવોર્ડ મળ્યો છે। તો યાદ રાખવું, સરસ્વતી સન્માન જે ભારતની ફિલસૂફ અને એક અગ્રણીય બૌદ્ધિક તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે આ વ્યક્તિને। જ્યારે આ સરસ્વતી સન્માનની વાત કરીએ તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે, જે 1991માં આની સ્થાપના કરવામાં આવી હતી। અને સરસ્વતી સન્માન દેશમાં સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કારમાંનો એક છે, જે દર વર્ષે ભારતીય નાગરિકો દ્વારા કોઈપણ ભારતીય ભાષામાં લખાયેલ છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલ ઉત્કૃષ્ટ સાહિત્યની કૃતિ માટે આપવામાં આવે છે। તે પ્રતિષ્ઠિત પત્ર અને તકતી સાથે જ 15 લાખ રોકડ ઇનામ પણ મળે છે। આમાં પ્રાપ્તકર્તાની પસંદગી એક પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે,
જેના વર્તમાન વડા આપણા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અર્જુન કુમાર સિકરી છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. સમિતિ દ્વારા પસંદ થાય. નો કે બિરલા એમ ન કહી દે કે આને દેવો તો એ દઈ દે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે, જે વાત કરી. પેલો વેલો 1991માં હરિવંશ રાય બચ્ચનને આપ્યો હતો હિન્દી ભાષા માટે. અને પ્રથમ મહિલા 1995માં બાલમણિ અમ્મા, જે મલયાલમના લેખક હતા, એને મળ્યો હતો. જ્યારે સેલો 2023માં 33મો પ્રભા વર્મા, જે રૌદ્ર સ્વાતંત્રિક માટે એની કૃતિ છે એના માટે મળ્યો હતો. તો ખાસ કરીને બધા જ એવોર્ડો યાદ રાખવા આના માટેના. ત્યારબાદ કયા દેશ પછી ભારત 2024માં વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બનશે? તો કેન્યા પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર ભારત આવી ગયો છે. તો ભારતમાં ચા ઉદ્યોગ, જે વર્ષોથી અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે, તે આખરે ઉજવણી કરવાનું કારણ મળ્યું છે. ટી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ તાજેતરમાં જ આંકડા દર્શાવે છે કે ભારત 2024માં વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ તરીકે ઉભરી આવ્યો છે. અને શ્રીલંકાને પાછળ છોડી દીધું, કારણ કે બીજા નંબર ઉપર શ્રીલંકા હતું, હવે ભારત આવી ગયું તો પાછળ થઈ જાય. જ્યારે કેન્યાથી પહેલા નંબર ઉપર, એટલે કેન્યા હસ્તે પહેલા નંબર ઉપર જ છે. તેણે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ભારતમાં વાત કરીએ તો આસામ ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરે છે. જ્યારે પશ્ચિમ બંગાળની એક ચા પણ જાણીતી છે, દાર્જિલિંગની ચા, જેને પેલો વેલો જીઆઈ ટેગ મળ્યો હતો, તો એ પણ યાદ રાખવું. અને ચીન વિશ્વમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે. બીજા નંબર ઉપર કયો દેશ આવે? કોમેન્ટ કરી દો. ત્યારબાદ ઘણા જ હમણાં જો રિપોર્ટો જોયા આપણે, શસ્ત્રોની વાત કરીએ, સ્ટીલ, રોડ, કોફી વગેરે રિપોર્ટો આવ્યા. એમાં ભારતનું સ્થાન ખાસ કરીને યાદ રાખવું. જેમ કે દૂધ ઉત્પાદનમાં ટોચનું સ્થાન ભારત, એટલે પહેલા નંબર ઉપર ભારત હતો. બીજા નંબર ઉપર અમેરિકા આવી ગયો. ત્રીજા નંબર ઉપર કયો દેશ છે? બ્રાઝિલ હતો, યાદ રાખવું. શસ્ત્રોની આયાત ભારતમાં બીજા ક્રમે રહ્યો છે. યુક્રેન પહેલા ક્રમે રહ્યો છે, કારણ કે યુક્રેન અને રશિયાનું વોર ચાલી રહ્યું હતું, એટલા માટે. સ્ટીલ ઉત્પાદનમાં બીજા નંબર ઉપર ભારત છે. ચીન પહેલા નંબર ઉપર છે. મેટ્રો રેલ નેટવર્ક ચીન અને યુએસ પછી ત્રીજું સ્થાન ભારત ધરાવે છે. રોડ નેટવર્ક યુએસ પછી બીજા નંબર ઉપર ભારત છે. અને કોફીના ઉત્પાદનમાં 7મા નંબર ઉપર ભારત છે, પહેલા નંબર ઉપર બ્રાઝિલ છે. તો ખાસ કરીને આ બીજા થોડાક રિપોર્ટો પર યાદ રાખવા. ત્યારબાદ 14મી ભારતીય રશિયન નૌકાદળ એક્સ ઇન્દ્રા 2025, એટલે કે એક્સરસાઇઝ ઇન્દ્રા 2025 કયા સ્થળે યોજાઈ રહી છે? તો ચેન્નાઈ, જે બંગાળની ખાડી દરમિયાન, એટલે કે એની આજુબાજુ યોજાઈ રહી છે. તો દ્વિવાર્ષિક કવાયત છે આ. ભારત અને રશિયા સંયુક્ત નૌકાદળ કવાયત ઇન્દ્રની 14મી આવૃત્તિ 28 માર્ચ 2025ના રોજ બંગાળની ખાડીના જે ચેન્નાઈના કિનારે યોજાઈ રહી છે. અને ઇન્દ્ર દરિયાઈ કવાયત 2025 28 માર્ચથી 2 એપ્રિલ 2025 દરમિયાન 2 તબક્કામાં યોજાશે. જ્યારે ઇન્દ્ર કવાયતની પ્રથમ આવૃત્તિ 2003માં યોજાઈ હતી અરબ સમુદ્રમાં, ભારતના પશ્ચિમ કિનારે. હાલ ભારત જ આનું આયોજન કરી રહ્યું છે. આમાં શું છે, એક ગેમ એ રમે, એક આપણે રમીએ, એની ઘોડે એક ઇવેન્ટ એ યોજે, એક ઇવેન્ટ આપણે યોજીએ છીએ. આ કવાયત 13મી આવૃત્તિ રશિયન નૌકાદળ દ્વારા યોજાઈ અને જુલાઈ 2024માં ફિનલેન્ડના અખાતમાં યોજાઈ હતી. તો એ પણ યાદ રાખવું. અને આ કવાયતનો ઉદ્દેશ્ય તો કે ઓપરેશનલ ઇન્ટરઓપરેબિલિટીમાં સુધારો અને દ્વિપક્ષીય નૌકાદળના સહયોગને મજબૂત બનાવવાનો છે. તાજેતરમાં જ વર્ષોમાં જે જમીન, નૌકાદળ અને દળોને વારાફરતી આ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. તો ખાસ કરીને 14મી આવૃત્તિ ચેન્નાઈ ખાતે ચાલુ છે, 2 તારીખ સુધી ચાલુ રહેવાની છે. તો એ પણ યાદ રાખવું. રશિયા સત્તામાં રહ્યું છે, કેપિટલ મોસ્કો છે, ચલણ રૂબેલ છે, પ્રમુખ તો કે વ્લાદિમીર પુતિન છે, અને પીએમ તો કે મિખાઇલ મિશુસ્તિન છે. ખાસ કરીને એટલી માહિતી રશિયા વિશે યાદ રાખવી. ત્યારબાદ ભારતીય જે સેના છે એના દ્વારા મ્યાનમારમાં જે ભૂકંપ પીડિતોને તબીબી સહાય માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપરેશન બ્રહ્મા અથવા તો બ્રહ્મા, બંને નામ એક જ છે, એ શરૂ કરવામાં આવ્યું છે. તો 28 માર્ચ, જો 28 માર્ચે તો એક ભૂકંપ આવ્યો, એની તીવ્રતા થોડીક વધારે હતી. એ પહેલાં કંઈક 6.5-7નો એક ભૂકંપ તો આવી ગયો, 25-26ની આજુબાજુ, એ પણ મ્યાનમારમાં જ આવ્યો હતો. તો આ પ્રભાવિત ભારતીય સેનાએ ઓપરેશનલ બ્રહ્મા હેઠળ તાત્કાલિક માનવવાદી સહાય પૂરી પાડવામાં એક વિશેષ તબીબી ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે. અને મ્યાનમારમાં જે 7.7ની તીવ્રતાનો, જે આપણે 2001માં ભુજમાં આવ્યો હતો ને, એ ટાઈપનો છે આ ભૂકંપ, એ આવ્યો છે. અને લેફ્ટનન્ટ કર્નલ જગન્નીત ગિલના નેતૃત્વમાં
શત્રુજીત બ્રિગેડ મેડિકલ રિસ્પોન્સ 118 સભ્ય મ્યાનમાર ખાતે મોકલવામાં આવ્યા છે મદદ કરવા માટે, યાદ રાખવું. અને આવશ્યક તબીબી સાધનો અને પુરાવા સાથે ટૂંક સમયમાં મ્યાનમાર જવા રવાના થઈ રહી છે. અને એરબોર્ડ એન્ટ્રન્સ ટાસ્ક ફોર્સ અપ્રતિગ્રસ્ત વિસ્તારોમાં અદ્યતન તબીબી અને સાર્વજનિક સંભાળને પહોંચી વળવા માટે તાલીમ પામેલા સજ્જ છે. તો આપણે બધી સારા ડૉક્ટરો અને બ્રિગેડને જ મોકલાશે, યાદ રાખવું. ભૂકંપની વાત કરીએ તો ભૂકંપ સિસ્મોગ્રાફ અથવા તો સિસ્મોમીટરમાં મપાય છે. આમાં માપવામાં આવે જ્યારે રિક્ટર સ્કેલનો ઉપયોગ તો કે ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે, યાદ રાખવું. અને આ રિક્ટર સ્કેલ 1935માં ચાર્લ્સ રિક્ટર્સ દ્વારા શોધાયું હતું, એટલે જ એનું નામ રિક્ટર સ્કેલ રાખ્યું છે, યાદ રાખવી. એટલી માહિતી. મ્યાનમારની વાત કરી લઈએ હવે, જેમાં સૈન્ય શાસન ચાલી રહ્યું છે આ ભૂકંપ આવ્યો ત્યારે. રાજધાની નેથિન ટાઉન છે. ચલણ તો કે મ્યાનમાર ક્યાન્ટ છે. અને સેનાપતિ આંગ હાલિંગ છે, જે સૈન્ય શાસન ચાલી રહ્યું છે એના વડા છે. તો ખાસ કરીને યાદ રાખવી એટલી માહિતી મ્યાનમાર વિશે. ત્યારબાદ લાસ્ટ એન્ડ ટુબ્રો જે ફાઇનાન્સે કોને તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, તો ફોટો જોઈને યાદ જ હશે, જસપ્રીત બુમરાહને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપની જે લાસ્ટ એન્ડ ટુબ્રો ફાઇનાન્સ છે, ભારતીય ક્રિકેટ જસપ્રીત બુમરાહને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ ભાગીદારી લાસ્ટ એન્ડ ટુબ્રો ફાઇનાન્સ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડરની હાજરીને વિસ્તૃત અને મજબૂત બનાવવા દેશના સમગ્ર વિસ્તારમાં ફેલાવશે જસપ્રીત બુમરાહ, એવું કહેવાનું છે લાસ્ટ એન્ડ ટુબ્રોનું. તો ખાસ કરીને નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, યાદ રાખવા. હમણાં બ્રાન્ડ એમ્બેસેડર એ ખૂબ આવે છે, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ કઈ બેંકના ચેરમેન સલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને ભારતીય બેંક સંગઠનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો આપણને ખબર જ હશે એસબીઆઈના છે, જે દિનેશ કુમાર ખારાનું સ્થાન લીધું હતું અહીંયા. તો શુક્રવારે એસબીઆઈના જે સીએસ શેટ્ટીને ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ તો કે ઉદ્યોગ લોબી ગ્રુપની મેનેજરિંગ કમિટીની આગેવાની જે વાર્ષિક સામાન્ય સભા સુધી એસબીઆઈના ચેરમેન શેટ્ટીને સંસ્થાના નેતૃત્વ કરવા માટે ચૂંટવામાં આવ્યા છે. બીજા તો જો ઘણા બધા ચૂંટવામાં આવ્યા, પણ આપણે ખાલી અધ્યક્ષ અથવા તો ચેરમેન યાદ રાખવા. નકર તો ડેપ્યુટી ચેરમેનને ઘણાને ચૂંટવામાં આવ્યા, એ વગેરે આપણા કામનું નથી. જ્યારે ઇન્ડિયન બેંક એસોસિએશનની વાત કરીએ, જેના સીઈઓ અતુલ કુમાર ગોયલ છે, જે પણ નવું જ નિયુક્તિ છે, તો એ પણ યાદ રાખવું. જેની રચના 1946માં થઈ હતી, હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે, યાદ રાખવી એટલી માહિતી ઇન્ડિયન બેંક એસોસિએશન વિશે. ત્યારબાદ સીએસડી જનરલ અનિલ ચૌહાણે કઈ આઈઆઈટી ખાતે ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું છે, તો આ આઈઆઈટી કાનપુર ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી કાનપુર ખાતે એશિયાનો સૌથી મોટો ઇન્ટરકોલિએઝન ટેકનિક અને ઉદ્યોગ સાહસી મહોત્સવ, જેનું નામ તો કે ટેક કૃતિ આપ્યું, 2025નું ઉદ્ઘાટન કર્યું છે. અને 30 માર્ચ 2025 સુધી ચાલશે. આ કાર્યક્રમ ટેકનોલોજી અને નવીનતાને એક કેન્દ્રી તરફ સેવા આપી રહ્યું છે, તો યાદ રાખો, કારણ કે એશિયાનો સૌથી મોટો છે. થીમ તો કે પતા રહે એટલે કે બધું વહે છે, ટેકનોલોજી અને નવીનતાની સતત ઉત્ક્રાંતિનું પ્રતીક. જ્યારે તે એશિયાનો સૌથી મોટો કોલેજ ટેકનોલોજી અને મેન્ટરશિપ ફેસ્ટિવલ છે, જે જોયું આપણે. અને અહીં મીન ડિફેન્સ એક્સપોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય તો કે સંરક્ષણ અને શિક્ષણ ઉદ્યોગ સાહસોને મજબૂત બનાવવાનો છે. તો ખાસ કરીને સંરક્ષણ, શિક્ષક અને ઉદ્યોગ ત્રણેય સાથે સંકળાયેલો છે. અને એ એશિયાનો સૌથી મોટો ઇન્ટર કોલેજ ટેકનોલોજી શો છે, તો ખાસ કરીને માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદ 2025નું ઉદ્ઘાટન કર્યું છે, તો નવી દિલ્હી ખાતે આ કર્યું છે. તો જોઈએ તો ભારતમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પર્યાવરણ 2025 પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જજ ને વગેરે હાજર હતા, યાદ રાખવા. અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નવી દિલ્હીના જે વિજ્ઞાન ભવન ખાતે 2 દિવસીય જે પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આનું ઉદ્ઘાટન તો કર્યું દ્રૌપદી મુર્મુએ. જ્યારે 30 માર્ચે સમાપન થાય અને એના સમાપનના મુખ્ય અતિથિ જયદીપ ધનખડને રાખ્યા, જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે. આનો ઉદ્દેશ્ય તો કે પર્યાવરણીય કાયદાઓમાં કાયદાકીય પાસા
અને તેના યોગ્ય અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આનું આયોજન તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા થાય છે, જેની રચના 2010માં થઈ હતી અને એના પ્રમુખ તો કે પ્રકાશ શ્રીનિવાસ છે. તો ખાસ કરીને આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અંતર્ગત એક પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ રહી છે, એના વિશે યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. આવા જ વિડીયો સાથે મળતા રહેશું.